મોડાસા શહેર નજીક ડુગરવાડા ચોકડી પાસે એક યુવકની હત્યા કરવામાં આવી હતી। ગેરેજમાં કામ કરતા યુવક સાથે એક શખ્સે રૂપિયાની લેતી દેતી અને બાઇકની સર્વિસ સંતોષકારક ન હોવાનું કહી ઝઘડો કર્યો છે। બાદમાં ઉશ્કેરાયેલા શખ્સને યુવકના માથામાં બોથડ પદાર્થ મારી દઈ હત્યા કરાતા પોલીસ કાફલો દોડી પહોંચ્યો હતો। તપાસ હાથ ધરવામાં આવી હતી। મોડાસામાં મંગળવારે બપોરે એક યુવકની કરપીણ હત્યા થઈ હતી। શહેરના ડુગરવાડા ચોકડી ખાતે ગેરેજ ચલાવતા એક યુવક સાથે 4000 રૂપિયાની લેવડ દેવડ તેમજ બાઇકની સર્વિસ સંતોષકારક કરવામાં આવી ન હોવાનું કહી આરોપીએ ઝઘડો કર્યો। યુવકના માથામાં બોથડ પદાર્થ મારી દેવામાં આવ્યો, જેના પગલે યુવક લોહીલુહાણ હાલતમાં ફસાઈ પડ્યો। બનાવ બાદ આસપાસથી લોકો દોડી આવ્યા। તાબડતોડ યુવકને સારવાર માટે ખસેડી દેવામાં આવ્યો હતો, જોકે સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નીપજ્યું। બનાવના પગલે મોડાસા ટાઉન પીઆઈ અને સ્ટાફ દોડી પહોંચી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવે। પોલીસે આરોપીઓ અશરફ અજમેરી, નથુભાઈ જાવેદ, નથુભાઈ અરુણ યુસુફ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે। આરોપી અશરફ અજમેરીએ મોટરસાયકલનું સ્ટીલનું જમ્પર છાતીના ભાગે મારતા જાહુલ ઝાકીર મુલ્તાની ઉંમર 25નું મોત નીપજ્યું। હાલ એક આરોપીની અટકાયત કરાઈ છે। ગઈકાલે મોડાસા ટાઉનમાં બપોરે 1 થી 1:30ના સુમારે ફરિયાદી અરબાઝભાઈ ઝાકીરભાઈ મુલ્તાનીના ભાઈ જાહુલભાઈ નાઓએ મોડાસા ડુગરવાડા ચોકડી નજીક સર્વોદય બેંકની બાજુમાં આવેલા ગેરેજ ઉપર પૈસાની લેવડ દેવડ બાબતે આ કામના આરોપીઓ અશરફ અજમેરી નાથુભાઈ, જાવેદભાઈ નાથુભાઈ તથા હારૂન યુસુફભાઈ નાઓએ પૈસાની લેવડ દેવડ બાબતે તેઓની સાથે ઝઘડો કરી એકબીજાની મદદગારી કરી અને તેમાં આરોપી અશરફ અજમેરીએ મોટરસાઇકલનું સ્ટીલનું જમ્પર આવે છે એ એમને છાતીના ભાગે મારી દીધેલું અને જેમાં આ જે ફરિયાદીના ભાઈ છે જાહુલભાઈ ઝાકીરભાઈ મુલ્તાની ઉંમર વર્ષ 25 તેમનું એમાં મોત નીપજ્યું હતું। જે બાબતે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને બનાવની ગંભીરતા જોઈ ત્યાં જરૂરી બંદોબસ્ત રાખવામાં આવેલો અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવેલી હતી અને આરોપીઓ પકડવા માટે જુદી જુદી ટીમો બનાવેલી હતી। એમાંથી એક આરોપીને હસ્તગત કરેલ છે અને બીજા આરોપીઓ પકડવાની કાર્યવાહી ચાલુમાં છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।